નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં સ્વાગત. હું જનક. બુધવારે આપણે જોઈ રાજકોટ જિલ્લાની જસદણ અને ગોંડલ વિધાનસભા બેઠકની સ્થિતિ. મિત્રો, આજે આપણે વાત કરીશું સુરત જિલ્લાની સુરત પશ્ચિમ અને મહુવા બેઠકની. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. તો જોઈએ સુરત જિલ્લાની સુરત પશ્ચિમ અને મહુવા બેઠક આખરે શું બોલે છે. બેઠક બોલે છે સૌપ્રથમ આપણે વાત કરીશું સુરત જિલ્લાની કુલ 16 પૈકીની એક સુરત પશ્ચિમ બેઠકની. નવા સીમાંકનમાં સુરત પશ્ચિમ બેઠક નાની થઈ છે. આ બેઠક પર મોઢ વણિક જ્ઞાતિનો દબદબો રહ્યો છે, પરંતુ નવા સીમાંકનમાં મોઢ વણિક અને જૈન જ્ઞાતિની સંખ્યામાં ઘટાડો થતા મુસ્લિમ જ્ઞાતિના મતદારોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે જ્ઞાતિનું ગણિત સંપૂર્ણપણે અહીંયા બદલાઈ ગયું છે. તો આખરે જોઈએ કે સુરત પશ્ચિમ બેઠકના મતદારો પોતાના પ્રતિનિધિ માટે શું આશાઓ અને શું અપેક્ષાઓ રાખે છે. નમસ્કાર, હું છું નરેન્દ્ર રાઠોડ. સોલંકી કાળ અને મોગલ કાળ દરમિયાન મહત્વનું બંદર બની રહેલ સુરત આજે ગુજરાતની આર્થિક રાજધાની બની ગઈ છે, જેને સાર્થક કરતી કહાવત અહીંયા સુરત તું સોનાની મુહૂર્ત પણ બોલાય છે. આજે આપણે વાત કરીશું સુરતની પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રની, કે જેના પર છેલ્લા 2 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. સૂર્યપુર નામથી આદિકાળમાં તાપી કિનારે વસેલું સુરત શહેરના 2 મુખ્ય ઉદ્યોગો ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા લોકો તથા હજીરા ઇન્ડસ્ટ્રીઝના નોકરિયાતો આ વિસ્તારમાં સ્થાયી થયા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે રહેણાંક વિસ્તાર છે. સમસ્યા અને સવાલની વાત કરીએ તો રિયલ એસ્ટેટ માર્કેટ મોંઘું થતા આ મતક્ષેત્રના મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર લેવું એ કપરું બની ગયું છે. આથી આ મુદ્દો મતદારોને ભારે પરેશાન કરી રહ્યો છે. સમગ્રપણે તમે જુઓ તો મોદી સરકારની જે વિકાસની નીતિ છે એ મોટા ઔદ્યોગિક ગૃહો માટે કે મોટા બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ઘણી લાભકારક રહી છે. એ માટે આરામથી સરળતાથી જમીનો પણ એમને મેળવી આપવામાં આવે છે, બરાબર છે. પણ સામાન્ય જે મધ્યમ વર્ગ છે, નિમ્ન મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે, તેને આમાંથી કોઈ ફાયદો થતો નથી, બલકે નુકસાન જાય છે. હું એટલું કહીશ કે આ વિકાસના કારણે જે એક 1980-85માં 5 લાખ રૂપિયાનો ગાળો મળતો હતો એ આજે 50 લાખ રૂપિયા થઈ ગયા છે. તો આ એનું એક માપદંડ છે કે આટલી બધી વેલ્યુ એ વિસ્તારના એતાના ગાળા ટાઈપ મકાનની પણ થઈ ગઈ છે. સુરત પશ્ચિમ મતક્ષેત્રના મતદારોને ટ્રાફિકનો મુદ્દો ખાસ સતાવે છે. જો કે બીજી સુવિધાઓ કે જે અગાઉ નહોતી મળી તે મળતી થતા મતદારો તેનાથી સંતુષ્ટ છે. ટ્રાફિકના ભયાનક પ્રશ્નો છે. રસ્તાઓ એટલા બધા ખરાબ છે કે ઓર્થોપેડિક સર્જનોની હોસ્પિટલ્સ કાયમ ભરાયેલી રહી છે. સિનિયર સિટીઝન્સ રસ્તા ઉપર બહાર નીકળતી વખતે પણ જાનના જોખમથી ડરે છે. રસ્તો ક્રોસ કરવા માટે 10-10 મિનિટ ઊભા રહેવું પડે છે. ઓવરબ્રિજ બને છે, ફ્લાયઓવર, તો જે પુલ વિદેશમાં 1 વર્ષની અંદર ખુલ્લો મુકાઈ જાય એને અહીંયા 5-5, 10-10 વર્ષ થાય છે. જે હમણાંનો સમય જે છે ને જે વર્ષ ગયા છે છેલ્લા 5 વર્ષ એમાં જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ બહુ સારામાં સારી થઈ છે અને એનો લાભ બધાને મળે છે. પ્રાથમિક સુવિધાઓથી સજ્જ અને આધુનિક લાગતો આ વિસ્તાર સુરતમાં આવતા વારંવારના પૂરનો સૌથી વધારે ભોગ બન્યો છે. ચાલુ વર્ષે પણ વિસ્તારમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના પાણી નદી કાંઠે આવેલા જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. તાપી નદીમાં આવતા પૂરથી આ વિસ્તારને બચાવવા માટે સરકાર દ્વારા પાળા યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તે નહેરુ બ્રિજ સુધી જ બની શક્યો અને આગળનું કામ અટકાવી દેવામાં આવ્યું, જેના કારણે આ વર્ષે જ તાપીના પાણી પાળો પૂરો થાય તે પહેલાના વિસ્તારમાં ઘૂસી ગયા હતા.
જો અત્યારે પાળા બની ગયા હોત તો માત્ર અમારા એરિયામાં જેટલું પાણી ભરાય છે એવું ક્યાંય પાણી ભરાતે નહીં, પરંતુ સરકાર હજી પણ ઊંઘતી બેઠી છે અને અડાજણમાં આટલી મુશ્કેલી પડે છે તો તેને માટે કશું કરતા નથી. જે 2006માં 8 લાખ કરતા પણ વધારે પાણીનો જથ્થો આવ્યો 9 લાખ સુધીનો, એટલે ડિઝાઇન બદલી. હવે ડિઝાઇન બદલી ત્યારે સર્વાંગી જોવું જોઈએ કે ભાઈ કશે એક જગ્યાએ રક્ષણ આપતા બીજી જગ્યાએ નુકસાન નહીં થાય. તો આવું કોઈ વિચારવામાં નહીં આવ્યું. જો કે પાછળથી એમાં એ કરીને ફરીથી આગળ પાળો લંબાવો એવી એક વાત છે. આ વિસ્તારમાં વીજ કાપ એ મુખ્ય સમસ્યા બની રહી છે. અઠવાડિયામાં એક દિવસ 4 થી 5 કલાકનો વીજ કાપ ફરજિયાત આપવામાં આવે છે. તો વળી ચોમાસાની સિઝનમાં વરસાદ પડતા જ કોઈ પણ સમયે વીજળી ડૂલ થવાનું સામાન્ય બની ગયું છે. વિસ્તારમાં કાયમ જ આ પ્રોબ્લેમ છે. હું 10 વર્ષથી અહીંયા સોસાયટીમાં રહું છું. દર વખતે આવી રીતના લાઇટની પ્રોબ્લેમ થાય. મારા બાળકો ભણે, બાજુના બાળકો ભણે, બધાને SSC 12માની એક્ઝામો, અને દર વખતે જરીક પાણી પડે નહીં કે લાઇટ ચાલ્યું જાય નહીં. કેવી રીતે અમારે હેન્ડલ કરવું? મુખ્યત્વે નવો ડેવલપ થતો વિસ્તાર છે એટલે પ્લાનિંગની દ્રષ્ટિએ તો યોગ્ય છે, પરંતુ ખાસ કરીને એક તો લાઇટનો પ્રોબ્લેમ, જે GEBનો પ્રશ્ન છે, ઘણી બધી વખત ખાસ કરીને તહેવારો સમય અથવા તો પરીક્ષાના સમયે પણ એના પ્રોબ્લેમ્સ થતા હોય છે. ચોમાસા દરમિયાન, વરસાદ દરમિયાન ઘણો બધો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય એવું જોવા મળે છે. એટલે લાઇટનો બહુ મહત્વનો આ વિસ્તારમાં પ્રશ્ન છે. રાજ્ય સરકારની રીતે જો વાત કરીએ તો આમ તો પ્રચાર એવો કરવામાં આવે છે કે આ ગુજરાતની અંદર 24 કલાક વીજળી, 3 ફેઝ પાવર 24 કલાક આખું ગુજરાતમાં મળે છે, પરંતુ એ વાત તદ્દન ખોટી છે. અહીંયા અઠવાડિયામાં એક વખત સ્ટેગરિંગ હોય છે, ઉપરાંત ક્યારે પાવર ચાલ્યો જાય ને ક્યારે આવે એ કહેવાતો નથી. GEBની જે કામગીરી છેલ્લા 5 વર્ષમાં આપણે દબાવીને લીધી છે એના કારણે પહેલા કરતા ઘણો ફેર પડી ગયો છે. અંડરગ્રાઉન્ડ કેબલનું પણ કામ ચાલુ થયું છે અને આ બધું કામ પૂરું થતાની સાથે જે પ્રમાણે ટોરન્ટ કંપનીનું કામ છે એ પ્રમાણે આ અંડર કેબલનું કામ થતાની સાથે ઘણો બધો રાહત આપણા પશ્ચિમ ઝોનને થવાનો છે. વિકસિત એવા આ મત વિસ્તારમાં આંતરિક જાહેર પરિવહનની વ્યવસ્થાનો અભાવ છે. શહેર અને સ્ટેશન સાથે આ વિસ્તારને જોડવા માટે સિટી બસો શરૂ કરવામાં આવી છે, પરંતુ મુસાફરોના પ્રમાણમાં બસો ઓછી છે. અડધું શહેર આ બાજુ વસી ચૂક્યું છે, તાપીના આ તરફના છેડા પર. આટલા વર્ષો થઈ ગયા, પણ હજુ પુલને ડબલ આવતો જતો બનાવવા માટેનો બીજો પુલ હજુ બન્યો નથી. આ વિસ્તારને શહેરને જોડવા માટે અથવા તો રાત્રે સ્ટેશનથી આ વિસ્તારમાં આવવા જવા માટેની સમસ્યાઓ રહીશો નડી રહી છે, જેનું અત્યાર સુધી કોઈ હલ નીકળ્યો નથી. વધેલી વસ્તી, વધેલા વાહનો, એ બધાને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાએ, રાજ્ય સરકારે સારા પ્રયત્નો કર્યા છે, પણ ટ્રાફિકની સમસ્યા બહુ મુશ્કેલ છે અને એને કેવી રીતે ઉકેલવી એ મહાનગરપાલિકા માટે કૂટ સમસ્યા છે. એકવાર વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે લોકશાહી સાથે શ્રેષ્ઠ દલીલ એટલે મતદાર સાથે 5 મિનિટની વાતચીત, પરંતુ આ વિસ્તારના નેતાઓ તેનું જુદું અર્થઘટન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને લોક મુલાકાતથી સતત અળગા રહ્યા છે, જેનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. वोटिंग के टाइम में वोट आते हैं, वोट लेके चले आते हैं, फिर उसके बाद कोई झांकता ही नहीं और कोई हमारे इधर ध्यान જ नहीं देता, एकदम जानते જ નહીં કોઈ. કોઈ બી કામ માટે બેંકમાં જઈએ, માની લો કે કોઈ સહકારી ઓફિસોમાં જઈએ, તો કર્મચારીની ભાવના, કર્મચારીઓ આવેલા વ્યક્તિનું કામ કરવાની ઓછી હોય છે અને એના કામ પ્રત્યે નિરાશાજનક વર્તન જ બતાવવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો હાયર એજ્યુકેશન માટેની કોઈ સારી એવી સંસ્થા, એન્જિનિયરિંગ કોલેજ અથવા તો મેડિકલ કોલેજ એ આ વિસ્તારમાં નથી. એ એક બહુ મોટો પ્રશ્ન છે. ખાસ કરીને નદીની પેલી બાજુના વિસ્તારમાં આ બધા પ્રકારની સંસ્થાઓ છે, જે આ વિસ્તારમાં કોઈ એવી સંસ્થા શરૂ થવી એ અગત્યની બાબત છે. ધારાસભ્યને મેં 5 વર્ષમાં એક પણ વાર જોયા નથી. હું વારંવાર એવું કહીને થાક્યો કે અઠવાડિયામાં એક દિવસ ધારાસભ્યએ જનતા દિવસ રાખવો જોઈએ, જ્યારે 2 કલાક માટે કે 4 કલાક માટે જનતા પોતાની ફરિયાદો રજૂ કરવા માટે ધારાસભ્યને કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ લીધા વગર મળી શકે. અનુદાન અપાતી કોલેજો કે શાળાઓ ભાજપ સરકારમાં મંજૂર નથી થતી. સેલ્ફ ફાઇનાન્સ એટલે
શિક્ષણની હટડીઓ, વેપાર. મધ્યમ વર્ગના લોકો જ્યાં વસવાટ કરે છે એવા આ સુરત પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રમાં મોટાભાગના લોકો નોકરી અને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છે, જેમને મહાનગરપાલિકા આ સુવિધાઓની સાથે રોડ, રસ્તા, બ્રિજ, ગાર્ડન, હોલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓ આપવામાં સફળ થયું છે. તાપી નદી પર બની રહેલ કેબલ બ્રિજ પણ આ વિસ્તારને જોડે છે, જેને ભાજપના નેતા વિકાસનો માપદંડ ગણાવે છે. લોકો પણ વિકાસ થયો હોવાનું જણાવી રહ્યા છે. પશ્ચિમ ઝોનની અંદર વાત કરીએ તો વિકાસના ઘણા બધા કામો થયા છે. ન ભૂતો ન ભવિષ્ય. ભૂતકાળમાં ક્યારે આ પ્રકારના કાર્ય થયા નથી. કોઈ પણ પ્રકારના વિકાસના જોઈએ એવા કામો થયા નથી. કોઈ પણ પ્રકારના જેમાં એમને કટકી મળે છે. રસ્તો બનાવો, કટકી ખાઓ, પાછો રસ્તો ખોદી નાખો, કટકી ખાઓ, પછી પાછો રસ્તો નવો બનાવો, કટકી ખાઓ. આ જ ધંધો ચાલી રહ્યો છે. બીજું શાસન આવે તો પ્રગતિ તો થવાની જ નથી. એ બીજા આગલા શાસનના ચોપડા જ ઉઠાવીને ફરિયાદ કરવાના છે. આને આમ ખડું ને આને આમ ખડું, પ્રગતિ નહીં થાય. રેલ આવ્યા પછીથી આ કામો, અહીંયાના કામોમાં વિકાસના કામો ઘણા થયા છે. તમે સુરતમાં જો ફરો તો તમને ખ્યાલ આવે, બધા વિકાસના કામો તમને દેખાય. જુદા જુદા ગાર્ડનો બનાવવામાં આવેલા છે. આ શાંતિ કુંજ કરીને છે ગાર્ડન, જે વૃદ્ધો માટે સ્પેશિયલ બનાવવામાં આવેલું છે. સુરત પશ્ચિમ બેઠકના અત્યાર સુધીના રાજકીય ચિત્ર પર નજર કરીએ તો વર્ષ 1962માં પ્રથમ વખત જ મહિલા ઉમેદવારે મેદાન માર્યું હતું. 1967માં કોંગ્રેસના ઉમેદવાર, 1972માં પણ કોંગ્રેસના ઉમેદવાર, 1975માં સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર, 1980માં કોંગ્રેસના ઉમેદવાર અને 1985માં કોંગ્રેસને આ બેઠક પર છેલ્લી જીત મળી, જે બાદ બેઠક ભાજપના ખાતામાં જમા થઈ, જેમાં 1990, 1995 અને 1998માં હેમંત ચપટવાલા ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા, જે બાદ ફરીથી આ બેઠક પર મહિલા ઉમેદવારે મેદાન માર્યું. જ્યારે છેલ્લી ચૂંટણીમાં કિશોર વાંકાવાલા 2007માં ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. આમ આ બેઠક પર છેલ્લી 5 ટર્મથી ભાજપની સત્તા છે. 5 વખત કોંગ્રેસ અને 1 વખત સંસ્થા કોંગ્રેસે મેદાન માર્યું છે, જ્યારે મહિલાઓને સત્તાની ભાગીદારી બંને પક્ષો તરફથી 1-1 વખત રહી છે. જુદા જુદા વિસ્તારના લોકો અહીં આવીને વસ્યા હોવાથી કોઈ એક જ્ઞાતિની ટકાવારી બીજી જ્ઞાતિની ટકાવારી કરતા બહુ વધારે નથી. સુરત પશ્ચિમમાં મતદારોની સંખ્યા 1,93,850 છે, જેમાં પુરુષ મતદારો 51.14% અને 48.86% મહિલા મતદારો સામેલ છે. સુરત પશ્ચિમ વિધાનસભામાં નવા સીમાંકન પહેલા મુસ્લિમ, મૂળ વણિક અને જૈન મતદારોની સંખ્યા વધારે હતી, પરંતુ નવા સીમાંકન બાદ જૈન મતદારોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, જ્યારે મૂળ વણિક મતદારોની સંખ્યા પણ અગાઉ કરતા ઘટી છે. બેઠક પરનું જ્ઞાતિનું ગણિત જોઈએ તો પાટીદાર મતદારો 16.24%, મુસ્લિમ 14.70%, મૂળ વણિક 14.70%, જૈન 9.80%, દલિત 8.25%, કડિયા, કુંભાર, મિસ્ત્રી, પંચાલ અને સુથાર 10.5%, કોળી પટેલ મતદારો 7.73%, સિંધી 3.86%. નવા સીમાંકન બાદ આ બેઠક નાની થઈ છે, જેમાં મૂળ શહેરથી નદીના પશ્ચિમ બાજુ આવેલા તમામ વિસ્તારોનો નવી બેઠકમાં સમાવેશ કરાયો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 રાંદેર, વોર્ડ નંબર 10 રાંદેર ગોરાટ રોડ, વોર્ડ નંબર 11 અડાજણ પશ્ચિમ અને વોર્ડ નંબર 12 અડાજણ પૂર્વનો સમાવેશ થાય છે. જ્યારે ગત વિધાનસભાના ક્ષેત્રમાંથી સોની ફળિયા, નાનપુરા ટીમલિયાવાડ, શાહપોર, નાણાવટ અને અઠવાના કેટલાક બૂથ બાદ થયા છે, જે સુરત પૂર્વ અને મજુરા વિધાનસભા મતક્ષેત્રમાં સમાવેશ પામ્યા છે. વાદ અને વિવાદ, સંતોષ અને અસંતોષ તેમજ દાવા તથા પ્રતિદાવા, આ બધું જ અત્યારે ચૂંટણીની મોસમ હોવાથી ચરમસીમાએ છે.
ચૂંટણીના માહોલમાં એકદમ ધૂંધળું થયેલું આ બેઠકનું દ્રશ્ય મતદાનના દિવસે મતકુટીરમાં મતદારો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની એક સ્વિચ દબાવીને ચોખ્ખું કરી દેશે અને મતદારોએ શું નિર્ણય લીધો છે તે 20 ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે. એક સાદા નિયમ મુજબ લોકશાહીમાં બહુમતી મેળવવી જરૂરી હોય છે, ત્યારે મિક્સ પોપ્યુલેશન ધરાવતા અને સુવિધા વચ્ચે અસુવિધા ભોગવતા આ વિસ્તારના લોકો પોતાની પસંદગીની મહોર કોના પર મારશે તે તો ચૂંટણી પરિણામના દિવસે જ ખબર પડશે. કેમેરામેન રૂપેશ સોનવણે સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી. નરેન્દ્ર, સુરત પશ્ચિમમાં ફર્યા, ખાસ કરીને નવું સીમાંકન સુરત પશ્ચિમમાં કયો વિસ્તાર ગયો અને કયો વિસ્તાર અહીંયા આવ્યો, સીમાંકનની અસર અહીંયા શું જોવા મળશે? જી, નવું સીમાંકન જે આવ્યું છે તે અહીંયા પૂરેપૂરું લાગુ થયેલું જોવા મળી રહ્યું છે. સુરત પશ્ચિમ જે વિધાનસભાની બેઠક છે તે પહેલા અલગ કે નદી કિનારો છે, નદીથી થોડાક પેલી સાઈડનો ભાગ હતો તેમજ નદીની આ સાઈડનો પશ્ચિમ સાઈડનો ભાગ હતો. આ બંનેને નવું સીમાંકન આવ્યા બાદ જે બેઠક બની છે તેમાં પશ્ચિમનો આખો ભાગ નદીથી પેલી સાઈડ જે આખું પશ્ચિમ સુરત તરીકે લઈ લેવામાં આવે છે, તેમજ જે મૂળ નદીની પેલી સાઈડના વિસ્તારો હતા જેમાંથી સોની ફળિયા, ટીમલિયાવાડ, શાહપોર, નાણાવટ અને અઠવા ઝોનના કેટલાક બૂથો કે જે સુરત પૂર્વ તેમજ અઠવામાં લઈ લેવામાં આવ્યા છે અને બેઠક નાની બની છે. બિલકુલ. જા સાહેબ, મોટાભાગની બેઠક પર એક જ્ઞાતિનું પ્રભુત્વ જોવા મળતું હોય છે, પરંતુ સુરતની પશ્ચિમ બેઠક ઉપર કોઈ એક જ્ઞાતિનો મોટાભાગે દબદબો જે છે જોવા મળતો નથી, ત્યારે અહીંયા જ્ઞાતિનું ગણિત શું કહી રહ્યું છે? जनक जी, इस पे बेसिकली हम लोग देखेंगे नवा सीमांकन के पहले का जो आप पूरा उठा के देखेंगे तो उसे मुढ़वनिक और मुस्लिम माइनॉरिटीज लघुमती का मतलब उसकी मेजोरिटी कह सकते हैं और अन्य जाति विशेष का. लेकिन अभी जो करीब 2 लाख के आसपास में पूरे वोटर्स हैं और उस तरह से जो नवा सीमांकन डिलिमिटेशन के बाद जो हुआ है उसमें अगर आप देखें तो जाति विशेष के हिसाब से पाटीदार 31,500 के आसपास में हैं, मुस्लिम 28,500 हैं, मूढ़वनिक 28,500, जैन 19,000, दलित 16,000, विश्वकर्मा जिसमें कड़िया, कुम्हार, मिस्त्री, पंचाल, सुथार आते हैं उनकी संख्या करीब 20,000 के आसपास है. फिर कोली पटेल भी हैं जो 15,000 के आसपास हैं, सिंधी हैं 7,500 और शेड्यूल्ड ट्राइब एसटी 3,500 और पर प्रांतीय जो बाहर के जो लोग आए हुए हैं उनकी भी संख्या 8,800 है. तो इसमें पूरा मिला जुला के देखा जाए तो अगर टकावार के हिसाब से देखें तो 16 से 15% परसेंटेज वो आपको पाटीदार, मुस्लिम, मुढ़वनिक. लेकिन इसके पीछे के इतिहास को अगर हम देखें तो मुढ़वनिक का यहाँ पे संप्रभुत्व रहा है यहाँ पे, और मुस्लिम एक बड़ा ही डोमिनेटिंग फैक्टर रहा है वोट बैंक के हिसाब से. बिल्कुल. और 1990 के पहले देखें तो पूरे कांग्रेस वाले थे यहाँ पे. 1990 से जो हेमंत चपटवाला पहली बार जीत करके आए और अभी 2007 लास्ट जो हुआ है विधानसभा उसमें अपने बांकावाला साहब जो एमएलए हैं वो उनका, तो ये 1990 से सतत बीजेपी के हाथ में रहा. तो उसमें प्रयास ये रहता था कि एक जाति विशेष के उम्मीदवारी दी जाए, लेकिन अब इस बार ऐसा नहीं लग रहा है कि किसी जाति विशेष का उम्मीदवारी से लोग अपना पक्ष जीत पाएंगे या हारेंगे या उस तरह की कोई गणित की जाएगी. ડોક્ટર ઝા, એ થાય કે 1990 થી 2007 ભાજપના કબજામાં સીટ રહી, તો એવા જ્ઞાતિનું ફેક્ટર મહત્વનો ભાગ ભજવતું કે જે કામ બામ થયા છે ત્યાં? हाँ, इसमें मुढ़वनिक जिनकी संख्या काफी अधिक थी. और मिस्टर जनक, आप देखेंगे कि ये पूरा एक मॉडल के रूप में मैं इसको देखा हूं, ऑब्जर्व किया हूं कि जो सूरत पश्चिम बैठक है वो शहरीकरण, अर्बनाइजेशन का एक बहुत ही सुंदर मॉडल के रूप में उभरा. पहले 2 मूल गांव थे, अडाजन और रांडेर. उस गांव में मुढ़वनिक थे और भी दूसरे जाति विशेष के लोग रहते थे, और एक जो गांव की जो राजनीति होती है उस पे हावी रहता था. अभी पिछले 15-20 सालों में जिस तरह शहर का विकास हुआ और इसको नदी के उस पार का, तापी के उस पार के लोग बोलते हैं अडाजन, लेकिन धीरे धीरे आप वहां से 23-24 किलोमीटर दूर एक सड़क निकली है जो इंडिया के सबसे बड़े इंडस्ट्रियल हब हजीरा की तरफ जाती है. वहां पे जो लोग काम करते हैं वो भी यहाँ पे रहना शुरू किए. तो एक पूरा मिश्रित असर पड़ा है वहां पे, और इस मिश्रित असर पे आप देखेंगे कि एक विकेंद्रीकरण हुआ पूरे पॉलिटिकल सिस्टम का. इस पॉलिटिकल सिस्टम का जो एक एंड रिजल्ट होना चाहिए था, लॉजिकल कंक्लूजन, वो इस बार नवा सीमांकन में दिखा है. तो हम ये कह सकते हैं कि किसी जाति विशेष का इस बार
नहीं है कि किसी जाति विशेष को खड़ा करना, चाहे वो बीजेपी हो, चाहे कांग्रेस हो या अन्य दल हो, उस पे नहीं, इस पे शहरीकरण पे और जो राजनीति मुद्दे हैं उस पे संभवतः विधानसभा की लड़ाई लड़ी जाएगी। बिल्कुल नरेंद्र, આ વિસ્તારમાં ફર્યા, મુખ્ય સમસ્યાઓ કઈ જોવા મળી? સૌ પ્રથમ આ એક એવો વિસ્તાર છે કે જે તાપી નદીમાં આવતા વારંવાર પૂરનો સૌથી વધારે ભોગ બનેલો વિસ્તાર છે. તાપી કિનારે વસેલો છે, નીચાણવાળો વિસ્તાર છે. જ્યાં જ્યારે પણ તાપી નદીમાં પૂર આવ્યું છે ત્યારે સૌથી વધારે ઇફેક્ટેડ આ વિસ્તાર રહ્યો છે. 2006માં આવેલું પૂર હોય કે હમણાં આવેલું પૂર હોય, આ પૂરમાં પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાયા હતા. આના માટે સરકાર દ્વારા પાડા યોજના લાવવામાં આવી હતી કે જ્યારે 8 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છતાં પણ આ વિસ્તારને અસર ના થાય. પરંતુ જે મક્કાઈ પુલ છે તેનાથી આગળના વિસ્તાર સુધી આ પાડા યોજના લંબાવવામાં આવી, પરંતુ ત્યાંથી જે આગળનો વિસ્તાર છે ત્યાં જ આ વિસ્તારોમાં નથી આવી. જ્યારે વાત કરવામાં આવી કે કેમ નથી, તો તેના માટેના અલગ અલગ કારણો મળે છે. ડોક્ટર જા પછી બીજી કોઈ સમસ્યાઓ આમાં ખાસ આવી છે? વીજળીની સમસ્યા સૌથી મોટી છે. આ વિસ્તાર એક એવો વિસ્તાર છે, વીજળી સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે 24 કલાક વીજળી દરેક જગ્યા ઉપર આપવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં અઠવાડિયાના એક દિવસ વીજ કાપ હોય છે જે 5 થી 7 કલાકનો હોય છે. તેમજ જ્યારે પણ વરસાદી વાતાવરણ થાય, થોડો પણ વરસાદ પડ્યો એટલે આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જાય. એટલે લોકોનો રોષ એક આ વિસ્તારમાં એ પણ જોવા મળ્યો છે કે એક પાણીના કારણે પણ પેલું થયું છે, તેમજ વીજળી જે પાયાની સુવિધા હોય છે, બીજી બધી સુવિધાઓ તો મહાનગરપાલિકા આપવામાં સફળ રહી છે, પરંતુ વીજળી એ હજુ આ વિસ્તારની મુખ્ય સમસ્યા છે. ડોક્ટર જા, પાડા યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી, ચોમાસાની સિઝન ચાલે છે, ચોમાસામાં તાપીના નદી એ સુરતના પશ્ચિમ વિસ્તારોમાં પાણી ઘૂસી વળ્યા, તો આખરે પાડા યોજના શું છે ને કેમ હજી એની અસર જોવા મળતી નથી? मिस्टर जनक, आपको थोड़ा पीछे ले चलूंगा मैं। 2006 जो फ्लड जो आया था, पूरे शहर का 85% 85% टोटल सबमर्ज हो गया था पानी में। ये था कि सिंचाई विभाग या इरिगेशन डिपार्टमेंट की तरफ से टाइमली उकई डैम से पानी रिलीज नहीं किया गया, अपर कैचमेंट से पानी भरता चला गया। नरोत्तम पटेल जो 84 से एमएलए हैं सूरत में, और उस समय वो सिंचाई मंत्री थे, और ये राजकारण में काफी ज्यादा चर्चा हुई, और लोग सबसे ज्यादा प्रभावित हुए थे इस सूरत पश्चिम के लोग। अडाजन और अंडेर में जहां की नावें चल रही थी, आर्मी की तरफ से भी, एयरफोर्स से भी प्लेन वगैरह चलाया गया, काफी लोग प्रभावित हुए थे। ये 2006 फिर एक महीने के अंदर में साफ सफाई की गई, सरकारी तंत्र लगे, लोगों का पीपल्स पार्टिसिपेशन के तरीके से पूरा साफ सफाई की गई। इसको देखते हुए कि लोगों में काफी रोष होगा और ये पारा योजना नहीं बनाया जाता है और बाढ़ चली आती है, और इसके पहले का भी इतिहास है। अगर 1975 के पहले चले, जब उकई डैम नहीं बना था, तो हर वर्ष तापी मैया घर में चली आती थी। तापी मैया वहां पे कहा जाता है आज पण पहुंची जाए छे। जी। फिर उकई डैम बनने के बाद से ही इसका एक इंडस्ट्रियल ग्रोथ हुआ, जो टेक्सटाइल सेक्टर और डायमंड सेक्टर के रूप में 1975 के बाद। अब 2007 में जो पहला विधानसभा इलेक्शन हुआ, इसके पहले वाला, बिल्कुल, तो लोगों का ये कहना था कि 1990 से 1990 से बीजेपी के हाथ में हेमंत चपटवाला ये कर रहे थे, तो ये बीजेपी का गढ़ माना जा रहा था। बहुत सारे फैक्टर्स थे जाति विशेष का, लेकिन कांग्रेस की तरफ से ये हुआ कि 2007 में यहाँ के लोग इस फ्लड की वजह से काफी रोष में होंगे और एंटी वोट चलेगा और कांग्रेस तो। लेकिन नतीजा क्या होगा कि इसमें 2007 में देखेंगे, जो आज के वर्तमान एमएलए हैं किशोर बांकावाला, वो बीजेपी की तरफ से खड़े हुए थे, और अशोक कुमार शाह ये सदर्न गुजरात चैंबर ऑफ कॉमर्स के प्रेसिडेंट भी थे और उद्योगपति भी हैं, जिनका व्यारा के आसपास में इलेक्ट्रिक पोल्स की फैक्ट्री है। लेकिन ये पूरा अगर डिफीट का देखेंगे तो 62,000 वोटों से कांग्रेस सबसे ज्यादा मतों से उसी बार हारा था। तो ये प्रश्न जो है कि पारा योजना से लोग नहीं होने की वजह से लोग प्रभावित होते हैं, पूर की वजह से आ जाता है, जिससे इस बार पिछले ही कुछ दिनों में जो थोड़ा सा पानी अपर कैचमेंट से उकई डैम से रिलीज किया गया, और कुछ एरिया में जो सरिता सागर संकुल वगैरह है, जहां की हम लोगों ने रिपोर्टिंग भी की थी, उसमें ही पानी चले आया था। लोगों में रोष है, लोग भयभीत भी हुए थे, फियर फैक्टर अभी भी काम कर रहा है, लोग अपनी अपनी गाड़ियों को फ्लाईओवर पर रख दिए थे। लेकिन अभी जो इस पे थोड़ी सफलता, या कह सकते हैं कि राजतंत्र जो है उस पर थोड़ी सी उनकी ढिलाई हुई है। जो पारा योजना जिसके पहले से कि लोग सेफ रहे हैं, वो अभी तक इनकम्प्लीट है। लेकिन ये वोट में कन्वर्ट होगा कि नहीं है, अगेंस्ट में या फॉर में, ये कहना बहुत मुश्किल है। इसकी वजह मैं थोड़ा सा एक लाइन में आपको बता दूं। ये चूंकि राजनीति का विकेंद्रीकरण होने के चलते, और ये सारा मिडिल क्लास पॉपुलेशन का एक हब है, सर्विस करने वाले लोग हैं,
छोटे मोटे उद्योग करने वाले लोग हैं, और जिस तरह से पिछले 15 सालों में इस जगह का विकास हुआ है, ये शहर के अन्य विकसित जगहों से की तुलना में अभी आ गया है। जैसे नरेंद्र ने अपनी रिपोर्टिंग में बताया कि वहां पे जो जमीनों की कीमत है वो अन्य विकसित जगहों की तरह ही बराबर में आ गई है। जो पहले लोग बोलते थे कि अडाजन में रहते हो, अच्छा, दैट वाज नॉट ए गुड एड्रेस, लेकिन अभी वो एड्रेस बराबर की टक्कर पे आ चुका है। तो ये शहरी का जो शहरीकरण हुआ अर्बनाइजेशन फैक्टर में लोग मूलभूत सुविधाओं को लेकर के, और आपको एक बड़ा इंटरेस्टिंग चीज बताऊं, सूरत महानगर पालिका की आप डायरी निकाल के देखेंगे तो उसमें 40% कॉर्पोरेटर जो है उनका रेजिडेंस इसी बैठक में आता है, सूरत पश्चिम में। भले दूसरे जगह भी घर हो लेकिन इसमें आता। तो 40 सोसाइटी का खुद भी ऑटोमेटिक डेवलपमेंट होना स्वाभाविक है वहां पे, क्योंकि उसी के कॉर्पोरेटर रहते हैं। ये जब मैं भी सुना तो मुझे भी आश्चर्य, तो फिर मैंने वेरीफाई भी किया। उनका एक राजनीतिक प्रभाव होता है और उसको डेवलपमेंट करने की उनकी अपनी क्षमता भी होती है। उस हिसाब से भी इस क्षेत्र का एक शहरीकरण हुआ है। इसीलिए आप कह सकते हैं कि पाल योजना, जो कि वास्तव में अभी तक इनकम्प्लीट है, लोगों में रोष रहता है, लेकिन वही है सुरती लालाओं का मिजाज। बाढ़ आई, थोड़ा कष्ट हुआ, फिर उसमें भी पानी में घुस करके अपना भजिया खा रहे हैं। बिल्कुल, लोचो भी खाई रहे हैं। बिल्कुल बिल्कुल। अब एक બીજી વાત થાય કે આ વિસ્તારમાં 40% કોર્પોરેટરનું ઘર આવેલું છે, પણ સ્વર્ગીય કાશીરામ રાણાનો વિસ્તાર પણ આ હતો। ત્યારે પરિવર્તન પાર્ટીનું અહીંયા અસર શું જોવા મળશે? काशीराम राणा जो अभी कुछ दिन पहले ही दिवंगत हो गए, ये पूरे दक्षिण गुजरात में भारतीय जनता पार्टी को बसाने वाले यही थे, और इनकी शुरुआत बहुत ही नजदीक नीचे के लेवल से, कॉर्पोरेटर लेवल से हुआ, और स्थानिक लोगों में इनका काफी एक वर्चस्व था और एक अच्छी छवि लेकर के। लेकिन 2009 के बाद से ये अपने बीजेपी से थोड़े अलग थलग होने लगे, और इस बार कुछ दिन उनके दिवंगत होने के कुछ दिन पहले ही इन्होंने गुजरात परिवर्तन पार्टी ऑफिशियली ज्वाइन किया और ऑफिशियली बीजेपी को छोड़ा, लेकिन उनका देहांत हो गया। वहां पे वो रह रहे हैं, इसी सूरत पश्चिम बैठक में उनका घर भी है, और एक सहानुभूति का वेव देखने को मिल सकता था अगर उनके घर के ही किसी की उम्मीदवारी होती। लेकिन जहां तक हम लोगों को जानकारी है कि उनके लड़के भी राजनीति में आ रहे हैं गुजरात परिवर्तन पार्टी में, और वो शायद अपने पैतृक स्थान जो कि गुलवाड़ एरिया है, सूरतपुर में आता है, शायद वहां से वो अपनी उम्मीदवारी, लेकिन अभी ये तय नहीं किया गया है। फकीर भाई चौहान जो उनके काफी क्लोज एसोसिएट रहे हैं शुरू के दिनों से ही, मेयर भी थे, उनकी पत्नी भी मेयर थी। काशीराम राणा के साथ उन लोगों ने बैठ करके बीजेपी को जमाया उस जगह पे, वो भी वहां से एक लड़ने की गुंजाइश हो सकती थी। लेकिन जहां तक जानकारी मिली है और जहां तक हम लोगों को पता चला है कि वो भी वहां से नहीं, वो सूरत नॉर्थ से अपनी दावेदारी शायद कर सकते हैं। लेकिन कोई भी गुजरात परिवर्तन पार्टी का कोई भी उम्मीदवार वहां पे होगा तो कुछ डैमेजिंग फैक्टर, जी 2-3 हज़ार जी आराम से નરેન્દ્ર, સિમ્પથીના વોટ મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે, પરંતુ એક બાબત એ જણાવીશ કે આ વિસ્તારમાં સંપૂર્ણ સુરતમાં કાશીરામ રાણા તેમજ ફકીરભાઈ ચૌહાણ કેટલા મજબૂત હતા. એક સામાન્ય ઉદાહરણ આપીશ કે મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ થયેલી એક સમય કે જ્યારે 98 માંથી 96 થી 95 બેઠકો આ બંનેની જોડી ખેંચી લાવી હતી. એટલે આની પરથી નક્કી થાય છે કે બંનેનું સંગઠન કેટલું મજબૂત હતું. બિલકુલ બિલકુલ પ્રભુત્વ હતું અને રહેશે જેમનું. તો ડોક્ટર ઝા સાહેબ, अब समय ઓછું છે, સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો ભાજપમાં કયા કયા સંભવિત ઉમેદવારો હાલમાં લોકોના મોઢે ચર્ચાઈ રહ્યા છે? मिस्टर जनक, इसमें भाजपा के एक तो जो सिटिंग एमएलए हैं किशोर बांकावाला, दूसरे पूर्णेश मोदी वर्तमान भाजपा शहर प्रमुख, तीसरे नीलेश मांडेवाला जिनका की अपना एनजीओ और दूसरे आरोग्य क्षेत्र में काफी काम रहा है और अपना चैम्बर ऑफ कॉमर्स के भूतपूर्व प्रमुख भी रहे हैं, और महिला कैंडिडेट के रूप में हिमाली बहन बुगावाला की बात चल रही है कि बीजेपी की बात कर रहे हैं. नरेंद्र बताएंगे किशोर बांकावाला के बारे में. बिल्कुल किशोरભાઈ ने एक स्वस्थ छवि धरावता धारासभ्य છે, વર્તમાન ધારાસભ્ય છે, તેમજ મોઢવણી જ્ઞાતિ છે તેના તેઓ અગ્રણી છે, અને આ વિસ્તાર એવો છે કે જ્યાં મોઢવણી વધારે વર્ચસ્વ ધરાવતું રહ્યું છે. તમે જુઓ કે 1990 થી અત્યાર સુધી મોઢવણીકના જ આવતા રહ્યા છે. તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારી ઇન્ચાર્જ છે, તેમજ જીપીસીપીના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. લોકોનો ક્યાંક ને ક્યાંક રોષ છે કે તે લોક મુલાકાત નથી લેતા, પરંતુ બાકી તેમનાથી લોકોને બહુ લાંબી સમસ્યાઓ છે નહીં, અને
જો નો રિપીટ ની થિયરી આવે તો જ એ જઈ શકે, બાકી તો હું જોઈ રહ્યો છું ત્યાં સુધી કિશોરભાઈ માકાવાલા ફરીથી રિપીટ થશે. ડોક્ટર સાહેબ, પૂર્ણેશ મોદીની વાત કરી તો ભાજપ શા માટે એમને ટિકિટ? વર્તમાન એક તો ભાજપ શહેરના પ્રમુખ છે, મોઢવાણી જ્ઞાતિના એવો અગ્રણી છે. આ વિસ્તાર એક એવો છે કે ત્યાં સતત મોઢવાણી, અને આ વર્ષે પણ જો સ્થિતિ ના બદલાય તો હજુ પણ મોઢવાણી જ્ઞાતિના જ ઉમેદવારને ટિકિટ મળવાની શક્યતાઓ પૂરી જોવાઈ રહી છે. તેમજ તેઓ CR પાટીલની નજીકના આદમી રહ્યા છે, તેમજ જે તે વિસ્તાર છે ત્યાં તેમનું સારું એવું પ્રભુત્વ છે, તેમજ સંગઠનના જે માણસ કહી શકાય તે સંગઠન સાથે સંકળાયેલા છે અને સંગઠનમાં સારું એવું પ્રભુત્વ છે તેમનું. તેથી તેઓ પણ હોઈ શકે. જો નો રિપીટની થિયરી આવે તો પ્રથમ પૂર્ણેશ મોદી આવી શકે. બિલકુલ. નિલેશ માંડલેવાલને શું કરવા ટિકિટ આપે ભાજપ? ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમજ તેઓ પણ મોઢવાણી જ્ઞાતિના છે. શહેરના વિવિંગ જે છે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ છે, તેમજ ટ્રાફિક અવેરનેસ અને કિડની અવેરનેસ જેવા સામાજિક કાર્યો સાથે તેઓ સતત સંકળાયેલા રહ્યા છે. એટલે એક જ્ઞાતિ સાથે, સમાજ સાથે સતત સંકળાયેલા રહેલા હોવાથી તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. मिस्टर जनक, नीलेश मांडलेवाले के बारे में बात कर दूं, सूरत एक ऐसी जगह है जो बॉडी ऑर्गन्स के डोनेशन में काफी आगे रहा है. मृत्यु प्रांत जो किडनी, लीवर, चक्षु, अंगदान जो कहते हैं, उसमें नीलेश मांडेवाला का काफी योगदान रहा है वहां के लोगों में अवेयरनेस क्रिएट करने का. क्योंकि एक दो बार की रिपोर्टिंग में इनके साथ था पिछले 4-5 सालों में, तो वो देखा था रात के 2 बजे 3 बजे भी, तो उस वजह पे भी इनका काफी नाम આવી શકે. બિલકુલ. હેમાલી બહેન બોગાવાલા એક જ મહિલા ઉમેદવાર છે, શા માટે ટિકિટ આપે? वो महिला के हिसाब से अगर महिला कैंडिडेट के ऑप्शन के रूप में उनको रखा गया है, और ये अपना एक कुशल कार्यकर्ता के रूप में भी जानी जाती हैं, एक्टिव हैं, और जुवेनाइल एंड जस्टिस बोर्ड में डायरेक्टर रही हुई हैं, और महिला समाज सुरक्षा समिति में भी डायरेक्टर हैं. तो एक संभावित नाम एज ए फीमेल कैंडिडेट, महिला उम्मीदवार के रूप में बीजेपी की तरफ. कांग्रेस में कौन कौन संभावित उम्मीदवार हो सकते? कांग्रेस में अभी तो जो समझ में आया 3 लोगों का नाम चल रहा है. ऋषित पटेल जो युवा नेता के रूप में है, मीडिया कन्वेनर की तरफ से अभी एक्टिव हैं, और अपना IT सेल ना वाइस प्रेसिडेंट है, और हीरा उद्योग के साथ ये जुड़े हुए हैं. दूसरा किरीट पानवाला, जो मुढ़वानी जाति के अग्रणी भी हैं और शहर का जनिता क्रिमिनल लॉयर है. बहुत बड़े नाम है इनका. मैं इस पे किरीट पानवाला जी के बारे में बोलना चाहूंगा, क्योंकि कुछ जिन लोगों से बातचीत हो रही थी पॉलिटिकल एनालिसिस से, उसमें कांग्रेस की अभी ये कोशिश है कि एक इस तरह का नाम जो पूरे शहर में एक नामी नाम हो, जो लोग सब जानते हो, और एक्सेप्टेबिलिटी बहुत हाई लेवल की हो, तो उसका मैसेज दूसरे बैठकों पे भी जाएगा. उस हिसाब से किरीट पानवाला का नाम इसमें रखा गया है. तीसरा जो मेघना बहन पटेल जो है, वो व्यवसाय से अपना बिल्डिंग कंस्ट्रक्शन में है. महिला जितनी भी एक्टिविटीज, विमेन एक्टिविटीज होती हैं उसमें आगे रहते हैं. बाकी नरेंद्र कुछ ऐड करना चाहेगा? ઋષિત પટેલ વિશે જણાવવા માંગીશ કે પાટીદાર મતદારો આ વિસ્તારમાં અત્યારે બહુમતી ધરાવતા છે. જે પાટીદાર સમાજના લોકો છે તે અમદાવાદ, બોટાદ ને એ સાઈડના છે, જ્યારે ઋષિત પટેલ છે યુવા નેતા છે અને તે વિસ્તારમાંથી બિલોંગ કરે છે. એટલે જો એને પણ ટિકિટ એમને આપવામાં આવે તો કદાચ શક્યતાઓ રહેલી છે કે ફાઇટ થઈ શકે, બીજેપી ફાઇટ થઈ શકે છે. સુરત પશ્ચિમ, દર્શક મિત્રો, સુરત પશ્ચિમની આજે ચર્ચા કરી.